હવે નજર કરીએ વિગતવાર સમાચાર પર। તો સુરતમાં બનાવટી કોસ્મેટિક વસ્તુના વેપલાનો પર્દાફાશ થયો છે। ફરી એક વખત સુરતમાંથી બનાવટી કોસ્મેટિક વસ્તુનો વેપલો ઝડપાયો છે। ઉમરા વેલંજા રોડ પરની સોસાયટીમાં આ વેપલો ચાલતો હતો, જ્યાં આલ્પ્સ ગુડનેસ રોઝમેરી વોટર બનાવવાનું કારખાનું ઝડપાયું અને પોલીસે 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। સાગર ગજેરા નામનો શખ્સ છેલ્લા 6 મહિનાથી અહીં બનાવટી રોઝમેરી વોટર બનાવતો હતો। આ અંગે જાણ થતાં પોલીસે દરોડા પાડ્યા અને 15 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। વાળમાં ઉપયોગી એવા આ રોઝમેરી વોટર છે જે અહીં બનાવવામાં આવતા હતા અને જે કંપની છે તે નામનું બનાવટી રોઝમેરી વોટર અહીં બનાવવામાં આવતું હતું। આલ્પ્સ ગુડનેસ રોઝમેરી વોટર જે કંપની છે તે નામથી અહીં બનાવટી રોઝમેરી વોટર બનાવવામાં આવતું હતું। વાળ માટે ઉપયોગી આ વોટર છે જે અહીં બનાવટી બનાવવામાં આવતું હતું અને આ અંગે જાણ થતાં પોલીસે દરોડા પાડ્યા અને 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। સાગર ગજેરા નામનો જે શખ્સ છે તે છેલ્લા 6 મહિનાથી અહીં આ બનાવટી રોઝમેરી વોટર બનાવતો હતો। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાગર ગજેરા નામનો જે શખ્સ છે તે અહીં 6 મહિનાથી આ બનાવટી રોઝમેરી વોટર બનાવતો હતો અને તેનું ઓનલાઈન વેચાણ થતું હોવાનું પણ સામે આવ્યું છે। તો સુરતમાં ફરી એક વખત બનાવટી કોસ્મેટિક વસ્તુનો વેપલો ઝડપાયો છે। ઉમરા વેલંજા રોડ પર આવેલી સોસાયટીમાં આ બનાવટી રોઝમેરી વોટર બનાવવામાં આવતું હતું। વાળ માટે ઉપયોગી આ બનાવટી વોટર અહીં બનાવવામાં આવતું હતું। બ્રાન્ડેડ કંપનીના નામનું અહીં રોઝમેરી વોટર બનાવવામાં આવતું હતું અને 15 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે। મુંબઈની બ્રાન્ડેડ કંપની આલ્પ્સ ગુડનેસ રોઝમેરીનું નકલી વોટર અહીં બનાવવામાં આવતું હતું અને પોલીસે દરોડા પાડતા 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। આ અંગે વધુ વાત કરીએ અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ સાથે। અરવિંદ, ફરી એક વખત સુરતમાંથી બનાવટીનો વેપલો ઝડપાયો છે, શું છે વધુ વિગત? સચિન, સુરતમાં જે રીતે ડુપ્લિકેટની ભરમાર ગુજરાતભરમાં ચાલી રહી છે તેવામાં સુરત એટલે કે ડુપ્લિકેટ કોસ્મેટિકમાં પણ અગ્રેસર છે અને તેના વેપલો સાથે જે કરનાર ઝડપાયો છે। ત્યારે સુરતના ઉમરા વેલંજા રોડ પરની આ ઘટના છે। દ્વારકેશ સોસાયટીમાંથી જે સમગ્ર કારખાનું છે તે ઝડપાયું છે। ત્યારે હવે માથાના વાળ માટેના નકલી જે શેમ્પુ અને વોટર જે બનાવવાનું કારખાનું છે તે ઝડપાયું છે અને કંપનીના માણસોએ જે પોલીસને સાથે રાખીને રેડ કરી હતી, જેમાં 15 લાખથી વધુનો મુદ્દા માલ ઝડપી પાડ્યો છે અને આરોપી સાગર ગજેરા 6 મહિનાથી આ સમગ્ર જે વેપલો છે તે ચલાવતો હતો। એટલે આ રીતની જે મોટી કાર્યવાહી છે તે અત્યારે કરવામાં આવી રહી છે। ત્યારે ડુપ્લિકેટમાં જે પ્રમાણેનું ખતરનાક સાબિત થતું હોય છે, પરંતુ ગુજરાતમાં જે રીતે ડુપ્લિકેટમાં કોઈ પોલીસનો કે કોઈ તંત્રનો ડર ન હોય તે રીતે બેફામ વેપલો ચાલી રહ્યો છે। ત્યારે આ રીતની ઘટના જે ડુપ્લિકેટ કોસ્મેટિકની સુરતમાંથી ઝડપાય છે। જી અરવિંદ, આ વેપલો આખો સામે કઈ રીતે આવ્યો અને ક્યાં ક્યાં તેનું વેચાણ થતું હતું તે કશી વિગત સામે આવી છે ખરી? જી ચોક્કસ, હાલ જે રીતની પ્રાથમિક માહિતી મળી રહી છે તે મુજબ જો વાત કરીએ તો વેલંજામાં એક અલગ દ્વારકેશ સોસાયટીમાં એટલે કે જે સોસાયટીમાં કોઈને ખ્યાલ ના આવે તે રીતે સમગ્ર કારખાનું છે તે ચલાવી રહ્યો હતો અને જે આરોપી સાગર ગજેરા છે તે 6 મહિનાથી એટલે ગુજરાતભરમાં આ રીતે જે કોસ્મેટિકની જે આઈટમો છે તેમનું વેચાણ કરતો હતો અને ડુપ્લિકેટમાં જે હાબેહૂબ લાગે તેવી બનાવી અને જે પ્રોડક્ટો છે તેનું વેચાણ કરતો હતો। પરંતુ મહત્વનું છે કે આ ડુપ્લિકેટ વોટર જો અગર વાળમાં નાખ્યું હોય તો વાળ ખરી જવાની પણ શક્યતા, એટલે આ રીતની લોકોના સ્વાસ્થ્ય સાથે સીધા છેડા થઈ રહ્યા હતા। ત્યારે હવે જે રીતની આખી કંપની અને તેને પોલીસને માણસોને સાથેને રેડ કરી અને 15 લાખથી વધુનો મુદ્દા માલ ઝડપ્યો છે। ત્યારે વધુ કેટલાક ખુલાસા છે તે પોલીસની તપાસના અંતે બહાર આવી શકે છે। જી અરવિંદ, આભાર માહિતી બદલ। 15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે અને સાગર ગજેરા નામના શખ્સની પણ ધરપકડ કરાઈ છે।